હાય, જય શ્રી કૃષ્ણ મિત્રો. મારું નામ છે સુમિત મોટવાની અને હું એક સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છું, જે સ્ટોક બ્રોકિંગ જેવી સર્વિસીસ બી આપી રહ્યા છીએ. આજનો જે વિડીયો છે દેટ ઇઝ મોર ઓન વિપ્રો બાયબેક. વિપ્રો બાયબેકને લઈને ઘણા લોકોને ઘણા બધા પ્રશ્નો છે, કેવી રીતે વિપ્રો બાયબેકમાં પાર્ટિસિપેટ કરી શકાય, કેવી રીતે એની પ્રોસેસ હોય, અને હમણાં જે બાયબેક વિન્ડો ઓપન થઈ રહી છે એમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું. તો એ બધી વાતોની આપણે આજે ચર્ચા કરીએ. સૌથી પહેલા જે લોકોએ વિપ્રોના શેર્સ 4 જૂનના દિવસે અથવા એ પહેલા બાય કરી ચૂકેલા છો, એ લોકો માટે જ આ વિડીયો કામનું રહેવાનું છે, બિકોઝ એ જ લોકો એલિજિબલ શેર હોલ્ડર્સ ગણાશે. અને જે લોકોના શેરની વેલ્યુ 5 જૂનના ક્લોઝિંગના એટલે ₹198 સમથિંગ હતી, એટલે જે લોકો પાસે 1008 શેરથી ઓછા હતા 5 જૂનના એમના ડીમેટ અકાઉન્ટ માટે, એ લોકો ખાસ ધ્યાનથી સાંભળજો, બિકોઝ ધીઝ આર ધ રિટેલ શેર હોલ્ડર્સ ઓર સ્મોલ શેર હોલ્ડર્સ. એ લોકો બાયબેકમાં પાર્ટિસિપેટ કરી શકશે. વિપ્રો બાયબેકનો જે ભાવ છે દેટ ઇઝ ₹250 પર શેર, જેની બાયબેકની વિન્ડો એટલે કે તમારે જે સમયગાળામાં કંપનીને શેર આપવાના છે એ સમયગાળો છે 11 જૂનથી લઈને 17 જૂન સુધીમાં. 11થી લઈને 17 જૂનની વચ્ચે તમે શેર્સ કંપનીને આપી શકશો. 17 તારીખે બી ખાસ ધ્યાન રાખજો કે બપોરે 1 વાગે વિન્ડો ક્લોઝ થઈ જશે, એટલે તમારો અકાઉન્ટ જે બી બ્રોકર પાસે હોય એ બ્રોકરનો સંપર્ક કરીને તમે શેર્સ આપી શકશો. ઘણા બધા બ્રોકર્સ જે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ પ્લેટફોર્મ ચલાવે છે, બરાબર, એ લોકોની એપમાં બી એક યુટિલિટી આવી જશે, નહીં આવી હોય તો બાયબેકની, એમાંથી બી તમે અપ્લાય કરી શકશો. અને જે લોકોના અકાઉન્ટ્સ અમારી પાસે છે એ મારી ઓફિસે કોલ કરીને વધારે ડિટેલમાં કેવી રીતે પ્રોસેસ કરવી એની માટે સમજી શકે છે. ખાસ છે મુદ્દાઓ જે આપણે ધ્યાન દેવાના છે વિપ્રો બાયબેક માટે, કે 11 તારીખે જ્યારે તમે શેર્સ બાયબેકમાં અપ્લાય કરવા જાઓ ત્યારે તમારા લેજરમાં ડેબિટ બેલેન્સ ના હોવી જોઈએ. એટલે કે ઘણા લોકોની એક પ્રેક્ટિસ હોય છે કે ભાઈ એમટીએફ ઉપર શેર્સ બાય કરતા હોય અને એમનું લેજર કન્ટિન્યુઅસલી ડેબિટ ચાલતો હોય. તો ટેમ્પરરી ટાઈમ બિંગ, જ્યાં સુધી તમારા બાયબેક નો આખો જે કેસ છે એ સોલ્વ નથી થતો ત્યાં સુધી ટ્રાય કરો કે તમારું લેજર છે એ ડેબિટમાં ના હોય, એ ડેબિટ ક્લિયર કરી નાખો. લેજર 0 હશે તો ચાલશે, પોઝિટિવ હશે તો ઓર બેટર છે. બાકી જો ડેબિટ લેજર હશે તો બાયબેકમાં તમે વિપ્રોના શેર્સ નહીં આપી શકો. તે ખાસનું ધ્યાન રાખજો અને પૈસા તમે ભરી નાખજો. સેકન્ડ પોઈન્ટ છે ડીડીપીઆઈ. ડીડીપીઆઈ એક એવી વસ્તુ છે જે એક બ્રોકરને પરવાનગી આપે છે તમારા શેર્સ ડીમેટ અકાઉન્ટમાંથી પિક કરીને કંપનીને આપવાની, રાઈટ. તો ડીડીપીઆઈ ઘણા લોકોમાં એક્ટિવ નથી હોતા. મોર દેન 70% કેસીસમાં એક્ટિવ હોય છે. માઇનર અકાઉન્ટ છે, એચયુએફ અકાઉન્ટ છે, એમાં ડીડીપીઆઈ એક્ટિવ જ હોય છે. પણ ઇન્ડિવિજ્યુઅલ અકાઉન્ટ્સમાં ઘણી વખત 70-80% કેસમાં એવું જોવા મળ્યું છે કે એક્ટિવ હોય છે, 20-30%માં નથી હોતું. તો તમારું ડીડીપી એક્ટિવ છે કે નહીં એ તમને તમારા પ્રોફાઇલ સેક્શન, કોઈ પણ બ્રોકરની એપ્લિકેશન જે તમે યુઝ કરો છો એમાં પ્રોફાઇલમાં ડિટેલ્સમાં જશો તો ડીડીપી એક્ટિવ છે કે ઇનએક્ટિવ એ બતાડશે. ખાસ કરીને જે અમારા કસ્ટમર્સ છે મારી ઓફિસે કોલ કરીને જાણી શકે છે. તો જો તમારું ડીડીપીએ ઇનએક્ટિવ છે તો એ આઈડિયલી આધારથી ઈ સાઇન કરવામાં આવશે, એટલે કે ઓનલાઈન પ્રોસેસ છે, 2 વર્કિંગ ડેમાં થઈ જશે. અને જો તમારું ઇનએક્ટિવ હોય તો એ પ્રોસેસ કરી નાખો, 2 વર્કિંગ ડેની અંદર એક્ટિવ થઈ જશે. આજે હજી 9 જૂન છે, એટલે આપણી પાસે પૂરેપૂરો સમય છે એ એક્ટિવ કરીને શેર્સ આપણે આપી શકશું. જો તમારું ડીડીપી ઇનએક્ટિવ છે તો ખાસ કરીને રેડી થઈ જાઓ અને જે પ્રોસેસ છે એ કરવા માંડો. જો તમારું ડીડીપી ઓલરેડી એક્ટિવ છે તો કોઈ વસ્તુનું ચિંતા કરવાની જરૂર નથી. 11 તારીખે તમે નોર્મલ વેથી ડીડીપી એક્ટિવ છે એટલે શેર્સ તમે આપી શકશો. ત્રીજી વસ્તુ જે તમારે ધ્યાન દેવાની છે એ છે અનપ્લેજ. એટલે કે તમે જો તમારા વિપ્રોના શેર્સ માર્જિન ટ્રેડિંગ માટે પ્લેજ કરાવેલા હોય અથવા તો એમટીએફમાં બાય કરેલા હોય અને પ્લેજ ફોર્મમાં હોય, એટલે કે તમારા બ્રોકરના પૂલ અકાઉન્ટમાં પડ્યા છે, તો એ આજે જ અનપ્લેજ કરી નાખો. અનપ્લેજની પ્રક્રિયા નોર્મલી T+1માં સેટલ થતી હોય, એટલે કે તમે આજે અનપ્લેજની રિક્વેસ્ટ નાખશો તો એ કાલે સક્સેસ થશે, એટલે પરમદી તમારા ખાતામાં શેર્સ પાછા જમા થશે, તો તમે પરમ દિવસે શેર આપી શકશો. તો અનપ્લેજ કરી નાખો જો તમારા પ્લેજ હોય તો, અને જો પ્લેજ ના હોય તો કંઈ ઇશ્યુ છે જ નહીં. ખાસ કરીને માઇનર અકાઉન્ટ્સ જેનામાં તમે વિપ્રોના શેર્સ લીધા હોય, લઈ તો ના શકી પણ ઘણા લોકો પ્રેક્ટિસ એવી રીતે કરતા હોય કે ભાઈ મેજરના અકાઉન્ટમાં શેર્સ બાય કરી લીધા અને પછી એને માઇનરમાં ટ્રાન્સફર કરી દે. દેટ ઇઝ વેરી વેલિડ થિંગ, તમે કરી શકો. જો તમારા વિપ્રોના શેર્સ માઇનર અકાઉન્ટમાં પડ્યા છે અને તમારે એને બાયબેકમાં પાર્ટિસિપેટ કરાવવું છે તો અગેન ઘણા બધા બ્રોકર્સની પ્રોસેસ અલગ અલગ હોય છે. તમારા બ્રોકરમાં એ વસ્તુ કેવી રીતે થશે એ ખાસ જાણી લેજો.
અને અમારી પાસે જેમના અકાઉન્ટ છે એ લોકો વિધાઉટ એની ટેન્શન ઓફિસે કોલ કરીને એની પ્રોસેસ સમજી શકો છો. તો ખાસ આ જે મુદ્દા છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. 11 થી 17 જૂનની વચ્ચે જે બી તમે શેર્સ આપેલા હશે એનું સેટલમેન્ટ 24 જૂનના થઈ જશે. એટલે 24 થી 25 તારીખની વચ્ચે તમારા બેંકમાં પૈસા આવી જશે જે બાયબેકમાં ગયા શેર એના. અને એક વસ્તુ ખાસ, લાસ્ટ યર એવું પ્રેક્ટિસ થતું હતું કે બાયબેકની જે ઇન્કમ છે એ 100% ડિવિડન્ડ ઇન્કમ તરીકે ગણાતી અને એની ઉપર TDS કપાતું. આ વખતે એવું કાંઈ નથી થવાનું. 100% ઇન્કમ તમને આવવાની છે. જે ટેક્સની લાયબિલિટી છે 100% તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે આવતા વર્ષે જ્યારે રિટર્ન ફાઇલ કરો ત્યારે તમને જે બી પ્રોફિટ આખું શોર્ટ ટર્મ ગેઇન થયું હોય આખા વર્ષનું એ તમે તમારી રીતે ટ્રાન્સપરન્સીથી શો કરો અને ટેક્સ ભરી નાખો. 24-25 તારીખે જ્યારે જેમ તમારા બેંકમાં પૈસા આવી જશે એવી રીતે જે અનએક્સેપ્ટેડ શેર્સ હશે એ તમારા ડીમેટમાં આવી જશે. પછી તમે એના માલિક છો, તમારે એનું જે કરવું હોય તમે કરી શકો છો. લોંગ ટર્મ માટે હોલ્ડ કરવું હોય તો બી તમારી મરજી, અને લાઈવ માર્કેટેથી સેલ કરી નાખો હોય તો બી વાંધો નહીં. અને એક વસ્તુ જે ખાસ લોકો મને પૂછતા હોય કે સુમિતભાઈ કેટલા શેર જશે, તો કરન્ટલી એનો એન્ટાઇટલમેન્ટ રેશિયો જે છે એ 19.60% છે. એટલે કે જેની પાસે 1000 શેર હશે ને 1000 શેર આપશે તો કંપની એની પાસેથી 196 શેર કમ્પલસરી લઈ જ લેશે, એ ફાઇનલ છે. અને ઘણા લોકો પાસે 100 શેર છે, એ 100 શેર આપશે તો 19 શેર જશે, એ ફાઇનલ છે. પણ તમારે કરવું શું જોઈએ? તમારે એ કરવું જોઈએ કે તમારી પાસે જો 1000 શેર હોય તો તમારે 1000 શેર બાયબેકમાં આપી દેવાના. જેથી કરીને શું થાય છે, જૂના બી તમે આર્ટિકલ્સ કે તમે જોશો તો લાસ્ટ યરમાં એવું ઘણી વખત જોવામાં આવ્યું છે કે જે લોકોના ઓનલાઈન અકાઉન્ટ્સ ઓપન કરેલા છે, જેમની પાસે પ્રોપર ગાઈડન્સ નથી હોતો કે સારા કોઈ સબ બ્રોકર્સ નથી હોતા જેમને એ પૂછી શકે, કોન્ટેક્ટ કરી શકે, એ લોકોને બાયબેક વિશે, પ્રોસેસ વિશે ખ્યાલ જ નથી હોતો. એ લોકો શેર્સ તો બાય કરી લે છે, રેકોર્ડ બી થાય છે, પણ દેવાની પ્રક્રિયા એમને ખ્યાલ નથી હોતી. એના હિસાબે જે પાર્ટિસિપેશન આવવું જોઈએ બાયબેકમાં દેવામાં એ બહુ ઓછું હોય છે. જેથી કરીને શું થાય છે, આજે એન્ટાઇટલમેન્ટ રેશિયો 19%નો છે એ વધીને 30%, 40% સુધી જઈ શકે એમ છે. તો બની શકે કે તમે 1000 શેર આપ્યા હોય તો 196ની જગ્યાએ તમારી પાસેથી 396 લઈ જાય. તો દેટ ઇઝ અગેન બેનિફિશિયલ ટુ યુ ઓનલી. તો એ વસ્તુનું ધ્યાન રાખજો અને મેક્સિમમ શેર્સ તમે આપજો. અને 24-25 તારીખે જે શેર પાછા આવી જાય અને જો પૈસા છૂટા કરવા જોઈએ તો સેમ ડે સેલ કરી નાખજો. સો ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. આવી રીતે જ તમારે બીજી કોઈ પણ વસ્તુની વધારે માહિતી જોતી હોય તો અમને આ જ વિડીયોમાં નીચે કમેન્ટ કરીને પૂછી શકો છો. હું ટ્રાય કરીશ કે મેક્સિમમ તમારા રિપ્લાયઝ ઓનલાઈન આપી દઉં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.